નમસ્કાર મિત્રો નિર્લિપ્ત રાય પાસે પહોંચી એક મોટી કડી। હવે લટકતી તલવાર કોના પર? મનીષ વઘાસિયા, અશોક માંગરોળિયા, જીતુભાઈ ખાતરાએ નિર્લિપ્ત રાય સુધી શું પહોંચાડ્યું? તેમાં કોના કોના નામ છે અને તેની વાત, તેની દલીલ શું ખરા અર્થમાં તેમને ન્યાય અપાવી શકશે? ખરા અર્થમાં આ કેસ પાછળના પડદા પાછળના ખેલાડી બહાર લાવી શકશે? આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં। અમરેલી લેટર કાંડ, પાયલ ગોટીની અડધી રાત્રે ધરપકડ, પાયલ ગોટીનું સરઘસ, આ સાથે મનીષ વઘાસિયા, અશોક માંગરોળિયા, જીતુ ખાતરાનું સરઘસ, પાયલ ગોટીને મારવામાં આવેલા આક્ષેપ, અને ત્યારબાદ એક બાદ એક પરેશ ધાનાણી આંદોલન કરે છે। રાજકમલ ચોકમાં કૌશિક વેકરિયાને આમંત્રણ આપે છે, કોઈ આવતું નથી, અને ત્યારબાદ સુરત પહોંચે છે આ આંદોલન, અને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે। આજની તારીખ સુધી ત્યારબાદ કઈ મોટા સમાચાર આવ્યા નથી, એટલે કે કોઈ પર બીજા પર કાર્યવાહી કરવામાં આવી નથી। એસએમસીના વડા નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી। જ્યારે નિર્લિપ્ત રાય નિવેદન લેવા માટે પહોંચ્યા હતા, એટલે કે શું થયું હતું, કોણ કોણ હાજર હતું, ત્યારે મનીષ વઘાસિયા, અશોક માંગરોળિયા, જીતુ ખાતરા આ તમામ જેલમાં હતા। 27 જાન્યુઆરીએ તેઓ જેલ બહાર આવ્યા, જામીન મળ્યા છે, અને ત્યારબાદ તેઓ નિર્લિપ્ત રાય સુધી નકલ રવાના કરવા પહોંચ્યા હતા। આમ તો મળવા પહોંચ્યા હતા, પરંતુ નિર્લિપ્ત રાય હતા નહીં, તેમના સુધી નકલ રવાના કરવામાં આવી છે, અને તેમાં લખવામાં શું આવ્યું છે? વાત એ છે કે સરઘસ સમયે સાથે કોણ હતું? વાત એ છે કે મારવામાં આવ્યો એલસીબી ઓફિસમાં ત્યારે કોણ હતું? સિદ્ધરાજસિંહ ગોહિલનું નામ આપવામાં, પહેલા કઈ અલગ નામ આપવામાં આવતું હતું, અને હવે તેઓ કહે છે કે તે સિદ્ધરાજસિંહ ગોહિલ હતા। તેમને ખબર નહોતી, હવે તેઓ બહાર આવ્યા, તેમણે વિડીયો જોયા, ત્યારબાદ તેમને વધુ ખબર પડી છે। વાત એ છે કે સરઘસમાં કોણ કોણ હાજર હતું? તો સરઘસમાં ભરતભાઈ સુતરિયાના કહેવાતા પીએ દિલીપભાઈ સાવલિયા, કૌશિકભાઈ વેકરિયાના પીએ નિહાર કાલાવાડિયા, પછી મોણપરના સરપંચ લઈ લો, આ સહિતના લોકો ત્યાં હાજર હતા। એ લોકો કોણ હતા? કયા ગ્રુપના વ્યક્તિઓ છે, કયા જૂથના વ્યક્તિઓ છે? અને એ સરપંચો, એ તાલુકા પંચાયત ન્યાય સમિતિ વાળા પ્રવીણભાઈ, આ તમામ વ્યક્તિઓ એ કોની સાથે સંકળાયેલા છે, કોનું માને છે? તમે અંતે જોશો તો નામ આવે છે કે આ તમામ લોકો કૌશિક વેકરિયા જૂથના છે। આમ તો કૌશિકભાઈ અત્યારના ગાંધીનગરમાં, અમરેલીમાંથી સૌથી વધુ કોઈનું ચાલતું હોય તો એ કૌશિક વેકરિયા છે, નાયબ દંડક પણ છે, ધારાસભ્ય પણ છે, અને તેની સામે બીજું એક જૂથ દિલીપભાઈ સંઘાણીનું ઊભું થઈ ગયું। કૌશિક વેકરિયા અને દિલીપભાઈ સંઘાણીના જૂથવાદમાં જ આ સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું પણ લોકો કહેતા રહ્યા છે। પરંતુ ત્યાં લોકો કોના હાજર હતા? અને અશોક માંગરોળિયા, મનીષ વઘાસિયા, તેઓ તો ત્યાં સુધી કહે છે કે આ બંને નેતા, એટલે કે ભરતભાઈ સુતરિયા, અમરેલી સાંસદ, અને અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયા, આ બંનેના પીએ હાજર હોય એનો અર્થ એ સાબિત થાય છે કે એ બંને હાજર, અને તેમની દલીલ એ પ્રકારની છે કે આ તમામ લોકો હાજર હતા। એ વાત સીધી અને સ્પષ્ટ છે, એ દર્શાવે છે કે લોકો જોવા આવ્યા હતા, અને તે લોકોના ઈશારે જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો। તમે સીધી રીતે ના કહી શકો, વરઘોડો નીકળે તો લોકો તો જોવા આવે, પરંતુ એક જ પક્ષના, એક જ જૂથના લોકો કેમ આવ્યા? એક વાત એ છે। બીજી વાત એ છે કે કૌશિક વેકરિયાના ઈશારે આ વરઘોડો નીકળ્યો, આ જ કારણોસર તેઓ આવ્યા હતા। આ દલીલ સાથે, આ વાત સાથે તેમણે નિર્લિપ્ત રાય સુધી એક વાત પહોંચાડી છે, નામ સાથે, તમામના નામ સાથે, હોદ્દા સાથે એક નકલ રવાના કરી છે। નિર્લિપ્ત રાય તપાસ સંભાળી રહ્યા છે। આપણે આ પહેલા પણ કહ્યું હતું કે એક સાયબર સેલના પીઆઈ પરમાર સાહેબ હોય, કે પછી પીએસઆઈ, મહિલા પીએસઆઈ હોય, એક મહિલા કોન્સ્ટેબલ હોય, તે લોકોની સામે કાર્યવાહી થઈ શકે છે। આપણે આ પહેલા વાત કરી ચૂક્યા છીએ। પોલીસની ભૂમિકા શંકાસ્પદ હતી, એ સીધી અને સ્પષ્ટ વાત સામે આવી રહી છે। હવે નેતા પછી ભારતીય જનતા પાર્ટીના હોય, વિરોધ કોંગ્રેસના કરતા, અને વચ્ચે પોલીસ કચડાઈ ગઈ, સુડી વચ્ચે સોપારીની સ્થિતિમાં પોલીસ મુકાણી, એ વાત પણ છે, અને પોલીસ પર આવનાર સમયમાં કાર્યવાહી થાય તો પણ નવાઈ નહીં। પણ અત્યારના તો એ જોવા મળી રહ્યું છે કે નિર્લિપ્ત રાય સુધી એ વાત પહોંચાડવામાં આવી છે કે અમારી સાથે જે થયું એ સમયે હાજર કોણ કોણ લોકો હતા, અને હાજર કયા કારણોસર હોઈ શકે છે। આ એક દલીલ છે, પરંતુ આ દલીલથી શું ન્યાય મળશે કે નહીં? કારણ કે જે પત્ર કિશોર કાનપરિયા દ્વારા, તાલુકા પંચાયતના કિશોર કાનપરિયા દ્વારા લખવામાં, તે પણ એ સરઘસમાં હાજર હતા।
સામાન્ય રીતે લોકો વિચારી શકે કે ભાઈ કિશોર કાનપરિયાએ કૌશિક વેકરિયાની સામે 40 લાખનો હપ્તો લે છે તેવો પત્ર લખ્યો, બદનામી તો કૌશિક વેકરિયાની થઈ, અને જો પછી સરઘસ નીકળે તો કૌશિક વેકરિયાના લોકો જોવા આવે, પણ તેને એ રીતે પહોંચાડવામાં આવી રહ્યું છે કે ખરા અર્થમાં એમના જ ઈશારે આ થયું, અને એટલા જ માટે તેમના લોકો ત્યાં હાજર રહ્યા. કૌશિક વેકરિયા પર પણ અત્યારના સવાલો થઈ રહ્યા છે. કૌશિક વેકરિયાએ જે રીતે 2022ની વિધાનસભા ચૂંટણીમાં નામ કાઢ્યું, જીત્યા, અમરેલી સહિત ગાંધીનગરમાં દબદબો વધાર્યો, પરંતુ ત્યારબાદ આ કેસ તેમને નડી રહ્યો છે. નિર્લિપ્ત રાય તપાસ સંભાળી રહ્યા છે. આવનાર સમયમાં જોઈએ તેઓ શું કરે છે, પરંતુ આમ તો નિર્લિપ્ત રાયના પણ કૌશિકભાઈ વેકરિયા સાથે સંબંધો સારા, કારણ કે જ્યારે નિર્લિપ્ત રાય અમરેલીમાં હતા ત્યારે કૌશિક વેકરિયા ત્યાં એક યુવા કાર્યકર હતા અને સંગઠનમાં એક મોટી પકડ હતી, અને કૌશિક વેકરિયાને પણ સીધા ધારાસભ્ય બનાવી દીધા તેવું નથી. એટલે તેઓ પણ છેલ્લા લાંબા સમયથી 20 વર્ષથી સંગઠનમાં કામ કરી રહ્યા છે, અને ત્યારબાદ તેમને ટિકિટ મળી. એટલે કે અલગ અલગ લોકો વાત કરી રહ્યા છે, અલગ અલગ લોકો એંગલ કાઢી રહ્યા છે, પરંતુ વાત એ છે કે શું ખરા અર્થમાં સરઘસમાં સામેલ લોકો કોઈ એક જૂથના હોય તો શું ખરા અર્થમાં તે જ વ્યક્તિ આની પાછળ તે છે એ સાબિત કરી શકાય? આ કડી, આ વાત નિર્લિપ્ત રાય સુધી પહોંચાડવામાં આવી છે. આવનાર સમયમાં હજુ પણ મારવામાં આવનાર લોકોને સામે લાવશે તો મનીષ વઘાસિયા, અશોક માંગરોળિયા, જીતુ ખાતરા ઓળખી બતાવશે કે એ લોકો કોણ હતા. હવે જોવું રહ્યું કે આમાં આગળના સમયમાં શું થાય છે. થોડા દિવસો પહેલા સમાચાર સામે આવ્યા હતા કે પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે, તો પછી કાર્યવાહી પણ થશે, પણ સવાલ એ છે કે ક્યારે થશે. ને જે સાબિત કરવામાં આવી રહ્યું છે કે કૌશિક વેકરિયાના ઈશારે આ સરઘસ નીકળ્યું, એ ખરા અર્થમાં આવનાર સમયમાં આ કડીથી સાબિત થાય છે કે નહીં તેના પર પણ નજર રહેશે. વાત તો એ છે કે લોકો હવે કહી રહ્યા છે કે ભાઈ FSL કરાવો, તે કરાવો. ખરા અર્થમાં પત્રિકા સાચી છે, પરંતુ તે પણ ક્યારે થાય છે? પત્રિકા જે કૌશિક વેકરિયા સામે લખવામાં આવી હતી કિશોર કાનપરિયા દ્વારા, કિશોર કાનપરિયાએ પોતે યુટર્ન લઈ લીધો, પણ ઘણા જાણકારો તેવું કહે છે, અમરેલીના દિગ્ગજો પણ તેવું કહે છે, ભારતીય જનતા પાર્ટીના હોય તો પણ ભલે અને કોંગ્રેસના હોય તો પણ ભલે, કે આ પત્રિકા સાચી છે, પરંતુ ત્યારબાદ દબાણ આવ્યું અને યુટર્ન લેવો પડ્યો. કોંગ્રેસે તો આ સમગ્ર જે પ્રકરણ હતું ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અંદરનું સળગતું રાજકારણ, તેને ખાલી થોડી વધારે ફાપી છે, તેને વધારે ગરમ કર્યું છે અને લોકો સુધી પહોંચાડ્યું છે. ખરા અર્થમાં ઝઘડો તો અંદરનો હતો અને તે બહાર આવી ગયો, પ્રેશર આવ્યું તો પછી પીછેહટ કરવી પડી, યુટર્ન લેવો પડ્યો, અને તેમાં ફસાયા એ લોકો કે જે ભારતીય જનતા પાર્ટીમાં જ હતા, પરંતુ જૂથ અલગ હતું, જૂની દુશ્મની હતી. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જે દલીલ કરવામાં આવી રહી છે, દલીલ ખરા અર્થમાં મોટી કડી સાબિત થઈ શકે છે કે નહીં? આપનો અભિપ્રાય આવકાર્ય છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા, નમસ્કાર.